મુશ્કેલીઓ સામે કોફી બીન્સ જેવા બનો. એક નાની વાર્તા જિંદગી બદલી દેશે મિત્રો. એક દિવસ એક યુવતી તેના પિતા પાસે તેના જીવનની મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓની ફરિયાદ કરવા લાગી. પિતા તેને રસોડામાં લઈ ગયા. 3 વાસણોમાં પાણી ભરીને ગેસ પર મૂક્યા. પછી એક વાસણમાં બટાકા, બીજામાં ઈંડા અને ત્રીજા વાસણમાં કોફી બીન્સ નાખ્યા. થોડી વાર પછી પિતાએ ગેસ બંધ કરી દીધો અને યુવતીને પૂછ્યું, તને શું દેખાય છે? તેણે જવાબ આપ્યો, બટાકા, ઈંડા અને કોફી. બટાકા નરમ થઈ ગયા હતા, ઈંડા અંદરથી કઠણ થઈ ગયા હતા અને કોફીનું પાણી સરસ સુગંધ અને સ્વાદ આપી રહ્યું હતું. પિતાએ સમજાવ્યું કે આ ત્રણેય વસ્તુઓએ સમાન મુશ્કેલી ઉકલતું પાણીનો સામનો અલગ અલગ રીતે કર્યા. બટાકા શરૂઆતમાં જ મજબૂત હતા, પરંતુ ગરમ પાણીમાં જઈને નરમ પડી ગયા. ઈંડા નાજુક અને પ્રવાહી હતા, પરંતુ ગરમ પાણીએ તેમણે અંદરથી કઠણ બનાવી દીધા. કોફી બીન્સ સૌથી અનોખા હતા. તેમણે પાણીને જ બદલી નાખ્યું અને પોતાની સુગંધ ફેલાવી દીધી. બોજ છે મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે ત્યારે અમે બટાકા જેવા નરમ, હારી જનારા બનવું, ઈંડા જેવા કઠણ ગુસ્સાવાળા બનવું કે કોફી જેવા મુશ્કેલ પરિસ્થિતિને જ બદલી નાખનાર બનીશું તે આપણા પર નિર્ભર કરે છે મિત્રો. જય માતાજી.